વિધાનસભાના તમામ સભ્યો નવા ક્વાર્ટર્સમાં નવા વર્ષે તારીખ 23મીના રોજ ગૃહમંત્રી અમિત શાહના હસ્તે નવા એમએલએ ક્વાર્ટર્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે। 4 બેડરૂમ વાળા અતિ આધુનિક અને સુવિધા સભર ક્વાર્ટર્સ બનાવવામાં આવે છે। કુલ 9 ટાવર બનાવવામાં આવ્યા છે। ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ। વિધાનસભાના સદસ્યો દીપાવલીના પર્વ બાદ નવા વર્ષમાં નવા એમએલએ ક્વાર્ટર્સમાં નિવાસ કરશે તેવું હવે ચિત્ર સ્પષ્ટ બન્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે એમએલએ ક્વાર્ટર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। સંભવતઃ 23મી તારીખના રોજ ઉદ્ઘાટન કરવામાં આવશે। સેક્ટર 17માં જૂના એમએલએ ક્વાર્ટર્સ તોડીને નવા બનાવવામાં આવે છે। કુલ મળીને 220 કરોડના ખર્ચે 216 મકાનો 4 BHK બનાવવામાં આવ્યા છે। 9 માળના કુલ 12 ટાવર બનાવવામાં આવ્યા છે। સરકારે 5 વર્ષ અગાઉ નવા ક્વાર્ટર્સ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું। જાહેર સુવિધાઓમાં 2 લેન્ડસ્કેપ ગાર્ડન, પ્લેસમેન્ટ, સિટ આઉટ, ઓડિટોરિયમ, કોમ્યુનિટી હોલ, કેન્ટીન, આધુનિક હેલ્થ ક્લબ, ચિલ્ડ્રન પ્લે એરિયા, વરિષ્ઠ નાગરિક પાર્ક, ઇન્ટરનેટ લાઉન્જ, ઇન્ડોર ગેમ ઝોન, ડેક સાથે યોગ, એરોબિક્સ ઝોન, જોગિંગ, વોકિંગ ટ્રેક અને 4 ઇન આઉટ ગેટ રહેશે। નવા એમએલએ ક્વાર્ટર્સમાં કુલ 5 રૂમ છે। 3 માસ્ટર બેડરૂમ, 3 એટેચ ટોયલેટ સાથે 1 કોમન ટોયલેટ, મુલાકાતીઓ માટે વેઇટિંગ એરિયા, ચર્ચા બેઠક માટે મીટિંગ રૂમ, લાઇબ્રેરી અથવા રીડિંગ રૂમ, સ્ટોર રૂમ, ડ્રેસિંગ રૂમ, રસોડું, રસોઈયા, ઘરકાટી માટેનો અલગ રૂમ સાથેની વ્યવસ્થા કરવામાં આવી છે। 23મી તારીખે આનું ઉદ્ઘાટન થશે અને નવા સદસ્યો નવા વર્ષમાં નવા ક્વાર્ટર્સમાં નિવાસ કરશે।